बाजी मोहम्मद चौहान वेरावल पाटण सिंह नगरपालिका वोर्ड नंबर 5 काउंसिलर। आ पाणीना हिसाबथी जे बे मृत्यु थया छे ते नगरपालिकानी घोर बेदरकारीथी थया छे। नगरपालिकामां अमे एटला समयथी अमे एमने फरियाद करीए छीए पण नगरपालिका कोई ध्यान आपती नथी, कारण के नगरपालिका ध्यान आपे तो ए लोकोना खिस्सा भराय नहीं। आ तो न आपवाना हिसाबथी जे लोकोना खिस्सा भराय छे एना लीधे आज अमारा बे युवान बच्चाओ अमारा हाथमांथी निकળી ગયા છે। कारण के आ जे छे वरसादी पाणीनो एटलो ओलू नथी, जे उपरथी पुल उपरथी पाणी आवे छे ए अमारा वावडाना अंदरथी जो आ पाणी आवे छे ए अमारा वोर्ड नंबर 5 અને 6 માં आवे छे। नगरपालिकाने अमे कहीने थाकी गया कि आ पाणीनो रस्तो सीधो देवका तरफ छे, पर नगरपालिका एक ज कहे छे कि अमे ई तरफ नहीं अमे आपना तरफ ज नाखशुं। तो शुं नगरपालिका एटली भेदभाव करे छे अमाराथी? मानवनी कोई वेल्यू नथी नगरपालिकाना प्रमुख पासे ने चीफ ऑफिसर? आ संपूर्ण जवाबदारी नगरपालिकाना चीफ ऑफिसर અને પ્રમુખ શ્રીની છે, જેમાં તંત્ર બેસા છે એની જવાબદારી છે। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ બચ્ચાઓની બોડી અમે સ્વીકારશું નહીં, જેની નોંધ લે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 6ની અંદર સાઈગરા વિસ્તાર છે, જેમાં છેલ્લા 3 દિવસથી જે મુસળાધાર વરસાદ વેરાવળમાં વરસી રહ્યું છે અને તેનું ધોધમાર પાણી છે એ કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી વોર્ડ નંબર 5 અને 6માં આવે છે અને આ પાણી દર વર્ષે આવે છે। આ પાણી ભરાવના કારણે ગયા વખતે પણ 2 બાનું મૃત્યુ થયા હતા અને આજે પણ 2 યુવાનોના પગ લપસવાના કારણે એ બંને યુવાનોનું મૃત્યુ થયું છે। આ તંત્રની ઘોર બેદરકારી છે અને આ વિસ્તારો સાથે અન્યાય છે, લાપરવાહી છે અને બેદરકારીના કારણે લોકોના મૃત્યુ થાય છે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે અને ગીર સોમનાથ તંત્રની છે। આ બંને યુવાનોની જે મૃત્યુ થયા છે, અમારી માંગ એ છે કે જિલ્લા કલેક્ટર અહીં આવે, અમને એ વાતની ખાતરી આપે કે અમારી જે તકલીફ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ત્યાંથી કેનાલ બને અને આ સમસ્યાનું કાયમી સમાધાન થાય એ બાબતની ખાતરી સાથે અમે અહીંથી ઊભા થશું, નહીંતર અહીંથી મૃત્યુ અમે નહીં સ્વીકારીએ।